अन्य समाचारनी વાત કરીએ તો ખોડલધામ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન એવા નરેશ પટેલનું કાગવડ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવશે। આજે પાટીદાર સમાજના 45,000થી વધારે લોકો કાગવડના ખોડલધામમાં ભેગા થશે। ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ નરેશ પટેલનું સન્માન કરાશે। તો નરેશ પટેલ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે સેવા આપનાર સ્વયંસેવકનું પણ સન્માન કરાશે। કાગવડમાં માં ખોડલનો રંગેચંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશના લાખો માય ભક્તો માના દર્શને આવ્યા હતા। ત્યારે આવા ભવ્ય મહોત્સવમાં શ્રેષ્ઠ કામગીરી આપવા બદલ નરેશ પટેલ અને હાજર તમામ સ્વયંસેવકોનું પાટીદારોની 250 જેટલી વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાશે। तो क्या प्रकारનો કાર્યક્રમ હશે તે વિશે જણાવી રહ્યા છે સંવાદદાતા કલ્પેશ ગોહિલ। સીધા જોડાઈએ। જે કલ્પેશ જણાવશો કે આજે નરેશ પટેલનું સન્માન કરવામાં આવશે। 45,000થી વધુ પાટીદારો આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે। હાલ કયા પ્રકારની તૈયારીઓ છે? શિવાની, ખાસ કરીને જે રીતે કાગવડ ખાતે 17 થી 21 તારીખ સુધી વિશ્વ વિખ્યાત કાગવડ મંદિર ખાતે જે રીતે માં ખોડલનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે પૂર્ણ થયા બાદ જે રીતે સ્વયંસેવકોની ખરી મહેનત હતી અને આજ સ્વયંસેવકોને ક્યાંક નરેશભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવશે। તો નરેશભાઈ પટેલ અને નવનિયુક્ત પ્રમુખ પરેશભાઈ ગજેરાનું પણ 250 થી વધુ લેવા પટેલ સમાજની સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવશે। ત્યારે આપણી સાથે ખુદ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરા છે। પરેશભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે સ્વયંસેવકે રાત દિવસ જોયા વગર મહેનત કરી છે અને આજનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, શું કહેશો? આખો કાર્યક્રમ શું છે? સૌ પ્રથમ તો જે 5 દિવસ જે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ થયો છે અને 2011 થી સતત કાર્યક્રમો થઈ રહ્યા છે, એના આખા વિશ્વમાં જે વખાણ કરવામાં આવે છે, એના મેનેજમેન્ટના વખાણ કરવામાં આવે છે, એની વ્યવસ્થાના વખાણ કરવામાં આવે છે, એનો એકને એક શ્રેય માત્ર ખોડલધામના સ્વયંસેવકોને જાય છે। એટલે આજે ખાસ સ્વયંસેવક અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે અને સાથે સાથે 250 થી વધારે લેવા પટેલ સમાજની સંસ્થા આખા ગુજરાતમાંથી, અમદાવાદ, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, સૌરાષ્ટ્રમાંથી લેવા પટેલની 250 થી વધારે સંસ્થા દ્વારા નરેશભાઈ પટેલનું સન્માન, બપોરે ભોજન, બપોર બાદ ભવ્ય લોક ડાયરો અને સાથે સાથે સ્વયંસેવક જે 5 દિવસ કાર્યક્રમ નથી માણી શક્યા એટલે એના માટે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે। અને તમામ સ્વયંસેવકોને જે અહીંયા 1008 હવનકુંડમાં જે ઈંટ વપરાણી હતી, જે ઈંટ એક ખુદ હવનમાં ઘી હોમીને એ ઈંટ એક પૂજન દ્વારા પૂજન થઈ ગયું છે ઈંટોનું, એ ઈંટોનું વિતરણ કરવામાં આવશે દરેક સ્વયંસેવકોને। એ પોતાના ઘરમાં, પોતાની ઓફિસમાં ક્યાંય પણ છત્રકામાં ઈંટને વાપરી કરી શકશે અને મંદિરમાં પણ મૂકી શકશે। એના સાથે સાથે જ નરેશભાઈ પોતે સ્વયંસેવકોને બધાનું અભિવાદન ઝીલશે અને તમામ સ્વયંસેવકો જે આજે 5 દિવસથી મહેનત કરી રહ્યા છે એનો આજે 40,000થી વધારે સ્વયંસેવકોનો અભિવાદન સમારોહ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો છે। પરેશભાઈ, ખાસ કરીને આજે પણ મોટી સંખ્યા છે, 40 થી 45,000ની સંખ્યા આજે અહીંયા ઉમટી પડી છે, શું કહેશો આ બાબતે? માં ખોડલની કૃપાથી, માં ખોડલના સૈનિકો, ખોડલધામ ટ્રસ્ટના સ્વયંસેવકો એ દિવસ રાત જોયા વગર જે સંસ્થા અને સમાજ માટે કામ કરે છે, માં ખોડલ માટે કામ કરે છે, એના અનુસંધાને આજે ખોડલધામ સ્વયંસેવક અભિવાદન સમારોહ યોજ્યો છે। એમાં 55 થી 60,000 સ્વયંસેવકો, તેમાં 45 થી 50,000 સ્વયંસેવકો આજે ઉમટી પડ્યા છે। ખાસ કરીને શિવાની, આજે વિઠ્ઠલભાઈ રાદડિયા પણ અહીંયા ઉપસ્થિત છે, એક સૌરાષ્ટ્રના સિંહ સમા ગણાય છે વિઠ્ઠલભાઈ। વિઠ્ઠલભાઈ, આજે લેવા પટેલને આંગણે ફરીથી એક વખત રૂડો અવસર આવ્યો છે, મોટી સંખ્યામાં લોકો આજે પણ ઉમટી પડ્યા છે, શું છે આજનો કાર્યક્રમ અને શું કહેશો આજના કાર્યક્રમ વિશે? 21/1 રોજ અહીંયા ખોડિયાર માતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ હતો અને એમાં જે સંયોગોએ કામગીરી કરેલી, એક અદભુત કામગીરી હતી, એનું આજે સન્માન છે। અને નરેશભાઈ જે અદભુત કામગીરી કરી છે, સમગ્ર સૌરાષ્ટ્રની ઓળખ આપેલ, પાટીદાર ઓળખ આપેલ છે, એના સન્માનમાં કાર્યક્રમ હોય જુદી જુદી 300 સંસ્થા દ્વારા નરેશભાઈનું સન્માન થયું અને આજે લેવા પડે સમાજ માટે અનેરો ઉત્સવ થાય છે। ખાસ કરીને સ્વયંસેવકોની રાત દિવસ મહેનત છે, ઓ ગમે તેટલો મોટો માણસ હોય પરંતુ તેને જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારી તેમને નિભાવી છે, શું કહેશો? આજે પણ તેમનું સન્માન કરવામાં, શું કહેશો આ બધું? ખરેખર કોઈ પણ કાર્યક્રમ સ્વયંસેવક પર આધારિત હોય છે। સ્વયંસેવકો જો કામગીરી સારી હોય તો જે કામગીરીનો કાયમ ઓપ આવે અને આજે ખોડલધામમાં જે વર્ષો થયા જે સ્વયંસેવકો કામ કર્યા, જે કામગીરી અદભુત છે અને દાદ માગી જાય એની કામગીરી છે, જેને કારણે સન્માન કરવાનું એક મન થાય, સારી વાત કરવાનું મન થાય। આભાર વિઠ્ઠલભાઈ। શિવાની, ખાસ કરીને આજે અહીંયા જે રીતે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો પણ અહીંયા ઉપસ્થિત છે, જેમને અનેક જવાબદારી સોંપવામાં હતી, આપને શું જવાબદારી સોંપવામાં હતી અને આજે આપનું પણ સન્માન ક્યાંક છે?
મારી પાસે ખાસ કરીને કંટ્રોલ રૂમ અને ટોયલેટની વ્યવસ્થા હતી. વ્યવસ્થા પરિપૂર્ણ કરેલ છે. આજે જે કાર્યકર્તા 5 દિવસ સુધી મહેનત કરી હતી તે કાર્યકર્તાનું સન્માન છે. સાથે સાથે જે હવનકુંડની અંદર ઈંટનો વપરાશ થયો છે, જે એવું કહેવાય છે કે જે ઈંટનો હવનકુંડની અંદર વપરાશ થયો તે પવિત્ર ઈંટ કહેવાય, એનું પણ આજે અહીંયા ખોડલધામના માધ્યમથી દરેક કાર્યકર્તાને વિતરણ છે. તો ક્યાંક ને ક્યાંક ઈંટ કામમાં લેશે, કોઈ મંદિરમાં, કોઈ નવું મકાન બનાવતા હોય, કોઈ ધંધા રોજગારમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેશે. શિવાની, આજનો જે કાર્યક્રમ છે તે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ આજે યોજાયો છે. આજનો જે કાર્યક્રમ છે તે ફક્ત ને ફક્ત સ્વયંસેવકો માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શિવાની. જી કલ્પેશ, સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી આપવા આભાર.